સુરત ગ્રામ્ય વિસ્તારના કામરેજ તાલુકામાં એક યુવકની કંપની હત્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। પોલીસ તપાસમાં યુવકની ઓળખ દીપક મિશ્રા તરીકે થઈ છે, જે આજે મિલ પરિસરમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે યુવકના માથામાં બોથડ પદાર્થના ઘા છે, જેના આધારે પોલીસે હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા એલસીબી એસઓજીની ટીમો તેમજ જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે। પોલીસે તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે અને હત્યાના કારણો અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। કામરેજ પોલીસ સ્ટેશનમાં જે પરબ ગામ છે એની સીમમાં આજે સવારે પોલીસને એક માહિતી મળી હતી કે એક વ્યક્તિ મરણ જનાર હાલતમાં પડ્યા છે। તાત્કાલિક પીઆઈ અને અમારી એલસીબી ટીમ જે છે એ અહીંયા આવી ચેક કર્યું તો જે મરણ જનાર વ્યક્તિ છે એની હાલ અમને જે પ્રાથમિક જાણકારી મળી છે એ મુજબ દીપક મિશ્રા નામનો વ્યક્તિ છે અને અહીંયા જે ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એની અંદર એ મજૂરી કામ કરતા હતા અને એના માથા ઉપર બોથડ પદાર્થ મારી એની હત્યા નિપજાવવામાં આવેલી છે। હજી પ્રાથમિક રીતે જ અમે અત્યારે જગ્યાનું સર્ચ અને અન્ય કરી રહ્યા છીએ। એફએસએલ અધિકારીને પણ બોલાવવામાં આવેલા છે અને સાયન્ટિફિક ઢબે તપાસ થશે। હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આરોપીને સત્વરે પકડી લેવામાં આવશે।